ભારતની સીફૂડ નિકાસ વૃદ્ધિથી વૈશ્વિક સ્પર્ધાત્મક સુધી ભારતનું મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ખાદ્ય સુરક્ષા, રોજગાર, નિકાસ, કમાણી અને આજીવિકામાં મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યું છે। ભારતની સીફૂડ નિકાસમાં મજબૂત અને સતત વૃદ્ધિ નોંધાઈ। વર્ષ 2013-14માં 30,213 કરોડથી વધીને વર્ષ 2024-25માં 62,408 કરોડ થઈ છે, જે મુખ્યત્વે 43,334 કરોડના મૂલ્યના ઝીંગાના નિકાસ દ્વારા સંચાલિત છે। ભારતની સી ફૂડ નિકાસ વૈવિધ્યસભર છે, જેમાં 350થી વધુ પ્રકારના ઉત્પાદનો લગભગ 130 વૈશ્વિક બજારોમાં મોકલવામાં આવ્યા છે। યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી મોટું સ્થળ રહ્યું છે, જે 2024-25માં કુલ નિકાસ મૂલ્યના 36.42% હિસ્સો ધરાવે છે। ત્યારબાદ ચીન, યુરોપિયન યુનિયન, દક્ષિણ પૂર્વ એશિયા, જાપાન અને મધ્ય પૂર્વનો ક્રમ આવે છે, જ્યારે અન્ય બજારો મળીને લગભગ 9% હિસ્સો ધરાવે છે। નિકાસ મિશ્રણમાં સ્થિર ઝીંગાનું પ્રભુત્વ હજુ પણ છે, જે ભારતનું મુખ્ય સી ફૂડ ઉત્પાદન છે। ત્યારબાદ સ્થિર માછલી, સ્ક્વિડ, સૂકા ઉત્પાદનો, સ્થિર કટલફિશ, સુમરી આધારિત ઉત્પાદનો અને જીવંત અને ઠંડુ સી ફૂડનો સમાવેશ થાય છે, જે મજબૂત વૈશ્વિક માંગ અને ઉત્પાદન વૈવિધ્યકરણ બંનેને પ્રતિબિંબિત કરે છે। સી ફૂડ નિકાસમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો હિસ્સો 2.5%થી વધીને 11% થયો છે, જે નિકાસ મૂલ્યમાં $742 મિલિયન થયો છે। કેટલીક ચીજવસ્તુઓ ઉપર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક સી ફૂડ બજારોમાં ભારતની હાજરીને વધુ ગાઢ બનાવવા માટે સરકાર નિકાસના વૈવિધ્યકરણને સક્રિયપણે અનુસરી રહી છે। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ મત્સ્ય વિભાગ ગુણવત્તાયુક્ત માછલીના બીજ ઉત્પાદન, ખારા પાણીના જળચર ઉછેરનું વિસ્તરણ અને વૈવિધ્યકરણ, નિકાસલક્ષી પ્રજાતિઓને પ્રોત્સાહન, ટેકનોલોજી અપનાવવા, રોગ વ્યવસ્થાપન, આધુનિક માછીમારી બંદરો અને ફિશ લેન્ડિંગ સેન્ટરોને મજબૂત બનાવવા માટે પણ રોકાણ કરવામાં આવી રહ્યું છે। સમાંતર રીતે સરકારના ઉત્પાદનને વિસ્તૃત કરવા અને પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ સુધારવાના ઉદ્દેશ્ય સાથે ટૂના, સીબાસ, કોબિયા, પોમ્પાનો, મડક્રેબ, ટાઈગર ઝીંગા જેવી ઉચ્ચ મૂલ્યવાળી પ્રજાતિઓ પર કેન્દ્રિત વૈવિધ્યસભર જળચર ઉછેરને પ્રોત્સાહિત કરવામાં આવે છે। દરિયાકાંઠાના રાજ્યોમાં મોટા પાયે ડિપ્લોયમેન્ટ પ્રગતિ કરી રહ્યું છે। સરકારે ટ્રેસેબિલિટી અને સર્ટિફિકેશન સિસ્ટમને પણ મજબૂત બનાવી છે। એન્ડ ટુ એન્ડ ટ્રેકિંગ, ખાદ્ય સલામતી અને વૈશ્વિક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય ડિજિટલ ફ્રેમવર્ક શરૂ કર્યું છે। ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં ટકાઉ માછીમારીને નિયંત્રિત કરવાના નવા નિયમો સાથે આ પગલાં ભારતને એક જવાબદાર અને વૈશ્વિક સ્તરે સુસંગત સી ફૂડ નિકાસકાર તરીકે સ્થાન અપાવવાના એક સંકલિત દબાણને પ્રતિબિંબિત કરે છે। મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે મત્સ્ય ઉદ્યોગ વિભાગે ઘણી નિયમનકારી અને આયાત પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરી છે। સેનિટરી ઇમ્પોર્ટ પરમિટ સિસ્ટમને પણ સંપૂર્ણપણે ડિજિટલાઇઝ અને રાષ્ટ્રીય સિંગલ વિન્ડો સિસ્ટમ સાથે સંકલિત કરવામાં આવી છે। મંજૂરીનો સમય 30 દિવસથી ઘટાડીને માત્ર 72 કલાક કરવામાં આવ્યો છે। એસપીએફ ઝીંગા, બ્રૂડ સ્ટોક, ફિશ ઓઇલ, મર્યાદિત R&D નમૂનાઓ અને જંગલી પકડાયેલી માછલીની આયાત માટે એસઆઈપી આવશ્યકતાઓને માફ કરવામાં આવી છે, જે ફક્ત મૂલ્યવર્ધન અને પુનઃ નિકાસ માટે છે, જેનાથી વેપાર કામગીરી સરળ બને છે। તાજેતરના કાનૂની સુધારાઓએ જળચર ઉછેર એકમો માટે પાલનનો બોજ વધુ ઘટાડ્યો છે, જે આ ક્ષેત્રને વધુ વ્યવસાય મૈત્રીપૂર્ણ બનાવવા માટેના વ્યાપક દબાણને પ્રતિબિંબિત કરે છે।